પ્રહલાદ હિન્દુ ધર્મની પુરાણ કથાઓનું એક પાત્ર છે જે તેની ભગવાન વિષ્ણુ પ્રત્યેની અદ્વિતીય ભક્તિ માટે પ્રસિદ્ધ છે, જેમાંથી તે તેમના પિતા હિરણ્યકશિપુના ભરપૂર પ્રયાસો છતાં ડગ્યો નહીં. વૈષ્ણવ સંપ્રદાયમાં તે મહાન ભક્ત તરીકે પ્રસિદ્ધ છે અને નૃસિંહ અવતારના ભક્તોમાં તેનું ખાસ મહત્વ છે. ભાગવત પુરાણમાં પ્રહલાદને એક તત્વજ્ઞાની તરીકેનું માન પ્રાપ્ત છે. પ્રભુને પ્રેમપૂર્વક પ્રાર્થના એ પણ એક ભક્તિરૂપે તત્વજ્ઞાન જ છે એ વાત બતાવી છે. ભાગવત પુરાણની મોટાભાગની કથા પ્રહલાદના બાળપણને આવરી લે છે. આને લીધે તેનું વર્ણન અને ચિત્રોમાં વધુ જોવા મળે છે. પિતાની વારંવારની ચેતવણી છતાં પ્રહલાદ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવાનું છોડતા નથી. તેના પિતા તેને ઝેર આપે છે, હાથીના પગ નીચે કચડાવે છે, તેને ઝેરી સર્પોથી ભરેલા ઓરડામાં પૂરે છે, પણ દરેક વખતે પ્રહલાદ બચી જાય છે. હિરણ્યકશ્યપની બહેન પાસે એક ખાસ પ્રકારની શાલ હતી જે તેને ઓઢે તે આગમાં પણ બળે નહીં. એક દિવસ હિરણ્યકશ્યપે પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસવા આદેશ દીધો. પ્રહલાદે ભગવાન વિષ્ણુને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી. જ્યારે આગ શરૂ થઈ ત્યારે હોલિકા તેમાં બળીને ભસ્મ થઈ ગઈ, પણ પ્રહલાદને કાંઈ પણ ન થયું. આ ઘટનાને લીધે હિન્દુ પર્વ હોળી મનાવાય છે.